આજે સાયરન તમે સાંભળ્યું છે એ 54 વર્ષ બાદ ફરી એકવાર સંભળાવવાનું છે। જી હા, આવતીકાલે દેશના 244 જિલ્લામાં એક સાથે મોક ડ્રિલ કરવામાં આવશે। આ મોક ડ્રિલને લઈને કેન્દ્રીય ગૃહ સચિવે મહત્વની બેઠક યોજી હતી। ગભરાવાની કોઈ જ જરૂર નથી। નમસ્કાર, હું છું માનસી સોની। દેશના તમામ 244 જિલ્લામાં એક સાથે મોક ડ્રિલ થશે, જેમાં બ્લેકઆઉટ થશે, સાયરન વાગશે અને તમામ સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ કરવામાં આવશે, જેમાં તમામ લોકોને એ વિગતો, એ જાણકારી આપવામાં આવશે કે કયા પ્રકારે સાવચેતી રાખવી જોઈએ, કયા પ્રકારે સાવધાની વર્તવી જોઈએ, એ પ્રકારની માહિતી લોકોને આપવામાં આવશે। ગૃહ સચિવની મહત્વની બેઠક યોજાઈ હતી। હવાઈ હુમલાની ચેતવણી માટે સાયરન વગાડીને સંચાલન કરાશે। આ સાથે જ બ્લેકઆઉટ, સ્થળાંતર જેવી સ્થિતિ અંગેનું રિહર્સલ પણ થવાનું છે। નાગરિકોને એલર્ટ કરવા માટે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે અને કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે મોક ડ્રિલ કરવામાં આવશે। પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે નકશાનું આ સૌથી મોટું પગલું કેન્દ્ર સરકાર ભરવા જઈ રહી છે અને ભારત તમામ મોરચે સજ્જ છે, તમામ રીતે ભારત તૈયાર છે। અને સૌથી મોટા સમાચારથી શરૂઆત કરવી છે આ બુલેટિનની। ભારત મોક ડ્રિલ કરવાનું છે। મારી સાથે ન્યૂઝ રૂમથી અમારા જે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે ને આ એ જ રેડ સાયરન છે જે આવતીકાલે દેશભરમાં ગુંજશે ને જ્યારે ભારતમાં આ સાયરન ગુંજશે ત્યારે પાકિસ્તાન, એના વાસીઓ, એની સેના, એની સરકાર, નેતાઓ બધા ફફડવાના છે। અમારા ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર પણ જોડાઈ ગયા છે। ગભરાવાનું નથી, એલર્ટ રહેવાનું છે અને આ સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી, સૌથી મોટી તક છે કે દેશ સેવા માટે પોતાને કેવી રીતે સમર્પિત કરી શકો છો, એના માટે સૌથી મોટી તક આ ભારત પાસે આવી છે, દરેક યુવા પાસે આવી છે। કારણ કે 1971માં આવા સાયરન સાંભળ્યા હતા જ્યારે આપણામાંથી કોઈ અત્યારે એમાં હયાત નહોતું। બધા યંગસ્ટર આવ્યા છે જેમનો જન્મ 71 બાદ થયો છે, એટલે આ ફરી તમે સાંભળવાના છો। 54 વર્ષ પછી સાંભળવાના છો, એટલે 54 વર્ષથી કમ ને આયુવાળા લોકોને એ ખબર નથી કે દેશ સેવા માટે અલર્ટનેસ શું કહેવાય છે, રેડીનેસ શું કહેવાય છે। તો આ આપણા માટે સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી છે વિકાસ, અને એ ઓપોર્ચ્યુનિટી બધા લોકોને લેવાની છે, બધા લોકોને અલર્ટ રહેવાનું છે। ફરી કહીએ છીએ, ગભરાવાનું બિલકુલ નથી, કોઈ એવી હતાહત નથી થવાની। એનું કારણ એ છે કે ભારત પાસે જે ઇક્વિપમેન્ટ છે, ભારત પાસે જે ડિફેન્સની ટેકનોલોજી છે, ભારત પાસે કોઈ બી અટેક હવામાં ધ્વસ્ત કરી દેવાની જે સિસ્ટમ છે, એર ડિફેન્સ સિસ્ટમ છે, એ એટલું પાવરફુલ છે કે જેના કારણે પાકિસ્તાનની કોઈ બી વસ્તુ ભારત સુધી આવવાની નથી અને સામાન્ય લોકોને નહીં ફરક પડે। પણ પાકિસ્તાન જે છે એક અનપ્રોફેશનલ આર્મી છે। અનપ્રોફેશનલ આર્મી એટલે કે એ લોકોને ખાલી બ્લડ શેલની તાલીમ મળી છે। ભારતની આર્મી ક્યારે સામાન્ય લોકો ઉપર અટેક નથી કરતી। દેશની કોઈ બી કે વિશ્વની કોઈ બી પ્રોફેશનલ આર્મી સામાન્ય લોકોને હતાહત નથી પહોંચાડતી, પણ પાકિસ્તાનની આર્મી એક આતંકવાદી સંગઠનો દ્વારા ચાલતી આર્મી છે। તેને આર્મીમાં મોટા પાયે કમાન્ડરો, પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓના ઈશારે કામ કરતી સંસ્થાઓ, ISI, લશ્કરે તોયબા, જૈશ-એ મોહમ્મદ, આ બધા જ લોકો પાકિસ્તાની આર્મીને ગવર્ન કરે છે। અને એ કારણ એવું છે કે એ લોકો પ્રોફેશનલ આર્મી ના હોવાના કારણે એ ગમે તે ડિસિઝન લઈ શકે છે, એ ગમે તે વસ્તુ કરી શકે છે, અને એમાં ભારતનું નુકસાન ના થાય, સામાન્ય લોકોનું નુકસાન ના થાય, એના માટે આ મોક ડ્રિલ છે। આ મોક ડ્રિલ એના માટે બી છે કે દેશ ઉપર ક્યારે વિપત્તિ આવે ત્યારે બધા દેશવાસીઓ કેવી રીતે એક રહી શકે છે, કેવી રીતે કોઈ બી વિપત્તિના ક્ષણોમાં આપણે સાથે રહી અને કોઈ બી વિપત્તિથી લડી શકાય, એના માટે શું કરવું જોઈએ, એની આ એક પ્રકારની ટ્રેનિંગ છે। અને આ જ કારણ છે કે વધારે લોકોને આમાં જોડાવવું જોઈએ, વધારે લોકોને આમાં અલર્ટનેસ પોતાની રાખવી જોઈએ। તમારી પાસે જે બી કાબિલિયત છે, તમારી પાસે જે બી સ્કિલ છે, તમારા પાસે જે બી એવી વસ્તુ છે જે દેશ માટે કામ આવી શકે છે, તો એ કરવાના દિવસો આવી ગયા છે। પાકિસ્તાનના ભૂક્કા બોલાવવાના છે, એમાં કોઈ બેમત નથી। શું થશે, વોર થશે, નહીં થાય, કેટલા લેવલનું થશે, કેટલી ગ્રીવન્સીસ થઈ શકે છે, કેટલો મોટો ઇમ્પેક્ટ હશે, આ કોઈને ખબર નથી। પણ એક વસ્તુ આપણે બધાને આજે ખબર છે, એ છે કે પોતાના દેશ માટે તૈયાર રહેવું, પોતાના રાષ્ટ્રહિત માટે પોતાની જે બી સ્કિલ છે એ આગળ આવીને બતાવવાની। આજે જ નક્કી કરો અને કમેન્ટ કરો, તમારા સોશિયલ મીડિયા પ્રોફાઇલ ઉપર લખો કે તમારી પાસે શું સ્કિલ છે। જો આવી કોઈ ઘટના ઘટી જાય
આવો કોઈ અટેક થાય તો તમે તમારી રેડીનેસ બતાવો, તમે તમારી સોસાયટીની મિટિંગ્સ કરો અને એને અંદર તમે બતાવો કે તમારી પાસે શું સ્કિલ છે. તમે ડૉક્ટર છો, તમે એન્જિનિયર છો, તમે નર્સ છો, તમે ફર્સ્ટ એડ આપી શકો છો, તમે શું કરી શકો છો, તમારા પાસે ફાયર ફાઇટિંગની સ્કિલ છે, તમારી પાસે કેવી સ્કિલ છે એ તમે બતાવો. આવી પરિસ્થિતિઓમાં ગમે તે વસ્તુની જરૂરત પડી શકે છે. હવે ખાસ વાતો આપણે અહીંયા બતાવતા જઈશું, કારણ કે 1971માં જે વસ્તુ થઈ હતી ત્યારે આવા સાયરન વાગ્યા હતા. 1999માં કરગિલ યુદ્ધના સમયે આવા સાયરન નહોતા વાગ્યા વિકાસ. એનું કારણ એ હતું કે 1999ની જે લડાઈ હતી એ ક્ષેત્રીય લડાઈ હતી, એટલે કે એક જગ્યા ઉપર લડાવવાની લડાઈ હતી. એટલે દ્રાસ, કારગિલ, જમ્મુ કાશ્મીર, LOC આ બધી જગ્યાઓ ઉપર સૌથી વધારે ઇમ્પેક્ટ હતો, પણ બાકી જગ્યા ઉપર ઇમ્પેક્ટ નહોતો. પણ અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ગમે તે સ્વરૂપ લઈ શકે છે, કારણ કે આપણી આર્મી, નેવી, એરફોર્સ તૈયાર છે, એ લોકોને બી તૈયાર છે. આપણે બહુ પાવરફુલ છે, આપણું ડિફેન્સ સિસ્ટમ બહુ તગડું છે, એમાં કોઈ બેમત નથી. પણ છતાંય મેં વારંવાર એક જ વાત કીધું કે પાકિસ્તાનની આર્મી, પાકિસ્તાનની નેવી, પાકિસ્તાનની એરફોર્સ એ જેહાદીઓની ઇમ્પેક્ટ વધારે છે એમના મસ્તિષ્ક ઉપર. એટલે જે વારે ઘડી નાનપણથી બ્રેન વોશ થઈને આવેલા છે, એટલે પ્રોફેશનલ આર્મી નથી, પ્રોફેશનલ ફોર્सेस નથી, એટલે ગમે તે વસ્તુ કરી શકે છે. આપણે શું ધ્યાન રાખવું જોઈએ એની વાત હું તમને કરવા માંગુ છું. આપણે શું ધ્યાન રાખી શકીએ છીએ? પોતાનો જીવ બચાવ્યો એ સૌથી મોટી વાત છે. પોતાના જીવ બચાવીને બાકીના લોકોને કેવી રીતે મદદ કરો એ બીજી મહત્વપૂર્ણ વસ્તુ છે. ત્રીજી વસ્તુ એ છે કે જો આવી કોઈ વસ્તુ થઈ જાય તો લોકોને સેફલી શેલ્ટર કેવી રીતે આપવું, આ ચોથી મહત્વપૂર્ણ વસ્તુ છે. આવી કોઈ ઘટના બની જાય અને આગ લાગે તો આગમાં કોઈ હતાહત ના થાય, એનાથી પોતાને, પોતાના પરિવારને, પોતાની સોસાયટીને, પોતાના મિત્રોને, તમારા આસપાસના વિસ્તારને કેવી રીતે સુરક્ષિત રાખવું એ જવાબદારી છે. અને સૌથી મહત્વપૂર્ણ જવાબદારી એ છે, જનરલી આપણે ઇન્ડિયામાં એક આવી માનસિકતા હોય છે કે સરકારની બધી વાતો બધા લોકો માનતા નથી, પણ આવી સિચ્યુએશનમાં તમને જે બી રૂલ્સ રેગ્યુલેશન, જે બી તમને કાયદા વ્યવસ્થાના ભાગ રૂપે તમને જે બી વસ્તુ કહેવામાં આવે એનું શબ્દશઃ પાલન કરજો, કારણ કે અત્યારે આ દેશની વાત છે. આમાં પોલીસે આમ જનરલી આપણે લોકોને એક ટેવ છે, પોલીસ એમ કે અહીંયા નહીં જવાનું એટલે આપણે જઈએ. અત્યારે આવી સિચ્યુએશનમાં એવું કોઈ કામ ના કરતા જેમાં તમને ના પાડી છે તોય તમે કરવા જાઓ. આવું કોઈ કરવાની જરૂરત નથી. બીજી મહત્વપૂર્ણ વસ્તુ કે સૌથી મોટી તમારી મદદ એ થશે કે તમે અફવા ના ફેલાવો અને અફવાઓ ઉપર ધ્યાન ના આપો. આ સૌથી મોટી વાત છે. એના બાદ જો બ્લેકઆઉટની પરિસ્થિતિ આવે, આ બધી મોક ડ્રીલ છે. મોક ડ્રીલ મતલબ કે એક સાવચેતીના ભાગ રૂપે આપણી તત્પરતા, આપણી રેડીનેસ આપણે બતાવવાનો એક સૌથી મોટી તક છે. કોઈ વસ્તુ આવી થશે કે નહીં થશે એ કોઈને નથી ખબર. ના થવાના ચાન્સીસ બહુ વધારે છે, કારણ કે ભારત એટલું શક્તિશાળી રાષ્ટ્ર છે. પણ છતાંય જો આવી કોઈ પરિસ્થિતિ બની જાય અને તમારે એવી કોઈ સાયરન સાચા અર્થમાં વાગે કે આપણે ત્યાં હવાઈ અટેક થવાનો છે અને બ્લેકઆઉટ થયું, તો બ્લેકઆઉટના સમય ઉપર તમે તમારી જો ગાડી તમે ચલાવતા હો તો ગાડીને હેડલાઇટ બંધ કરી ને સાઈડમાં ઊભી કરી દો. તમે જો કોઈ બી પ્રકારની તમારા પાસે જનરેટર હોય તો ત્યારે એ વ્યવસ્થા ના જોતા કે મારે ભલે લાઇટ જતી રહી છે પણ મારા પાસે જનરેટર છે, લાવ ચાલુ કરી દઉં. આવું ના કરાય. બ્લેકઆઉટ મતલબ સંપૂર્ણ રીતે બ્લેકઆઉટ. કેમ બ્લેકઆઉટની આ વસ્તુ છે, આ પરંપરાગત વોરફેરમાં યુઝ થાય છે. બ્લેકઆઉટ એટલે કરાય છે કારણ કે મેક્સિમમ હુમલાઓ મોટા શહેરમાં એરિયલથી થતા હોય છે. જે લેન્ડ ટુ લેન્ડ હુમલાઓ છે એ તો બોર્ડર ઉપર છે. IB આપણી છે, LOC છે, અને ત્યાંથી આપણે બહુ દૂર છીએ. તમારા ઉપર સૌથી મોટો ખતરો હવાઈ હુમલાનો હોય છે, અને હવાઈ હુમલાના ખતરામાં સૌથી મોટા ટાર્ગેટ પોઈન્ટ જે હોય એ વધારે વસવાટવાળા વિસ્તાર હોય છે. એવી વસ્તુઓ જે મોટા હોસ્પિટલ હોય છે, રિફાઇનરીઝ હોય છે, મોટી ઇન્ડસ્ટ્રીયલ હોય છે, પાવર ગ્રીડ હોય છે, આના ઉપર અટેક થવાની સંભાવનાઓ વધારે હોય છે. પણ કેમ કે પાકિસ્તાનની આર્મી અનપ્રોફેશનલ આર્મી છે, એ જિહાદી પ્રકૃતિની એમને અંદર ભાવના છે કે સામાન્ય લોકોને કેવી રીતે મારી નાખીએ, આ એમના મગજમાં વધારે હોય છે. એટલે એ જો આવી કોઈ જગ્યા ઉપર કોઈ મિસાઇલનો અટેક કે કોઈ બી બમ ગોળાનો ઉપયોગ થાય, હવાઈ હુમલો જો થાય, તો તમારે એવા શેલ્ટર પકડવાના છે જે શેલ્ટર હેવી હોય, જેમ કે આપણા મોટા મોલ અને મોટા બિલ્ડિંગના બેસમેન્ટ. આવી જગ્યા સૌથી વધારે સુરક્ષિત હોય છે. આપણા તમે કોઈ રોડ ઉપર જતા હો ને આવું કોઈ સાયરન વાગે, ખરા અર્થમાં કઈ એવી વસ્તુ આવવાની હોય તો તમે જે અંડરપાસો હોય છે,
અંડરપાસ ઉપર ઘણા બધા વાહનો જતા હોય છે અને મોટા ટનોબંધી વજન સહન કરવાની ક્ષમતા હોય છે, તેવા અંડરપાસમાં પોતાનું શેલ્ટર લઈ શકો છો. જાહેર જગ્યા ઉપર રોડ, ગાર્ડન આવી બધી જગ્યા ઉપર જવાની જરૂરત નથી. જો ભૂકંપની મોક ડ્રીલ અને વોરફેરની મોક ડ્રીલમાં આ જ અંતર છે. ભૂકંપના સમયે આપણે એમ કહીએ છીએ કે તમે બધે ખુલ્લી જગ્યાએ આવી જાઓ. વોરફેરમાં આપણે એમ કહીએ છીએ કે તમે ખુલ્લી જગ્યા ઉપર ના આવો, તમે એવી જગ્યા ઉપર શેલ્ટર લો જ્યાં તમે પોતાનો જીવ બચાવી શકો. એના સાથે તમારા પાસે ટોર્ચ, તમારા પાસે દવાઓ, તમારા પાસે પાણી અને નાની મોટી જમવાની વ્યવસ્થા. એનો મતલબ એમ નથી કે આપણે એક થેલો ભરીને ચવાણું જોડે રાખી લઈએ. કહેવાનો મતલબ એમ જ છે કે કંઈક એવી વ્યવસ્થાઓ તમારી પાસે હોવી જોઈએ જે તમારી પાસે હોય અને આવી કોઈ વ્યવસ્થા થાય તો તમે એને પોતાનો જીવ બચાવી શકો છો, સર્વાઈવ કરી શકો છો. આ બધી જ વસ્તુઓ સાવચેતીના ભાગરૂપે છે વિકાસ. આનો બિલકુલ મતલબ એ નથી કે તમે જે છે એ આને લઈને ગભરાઈ જાઓ કે તમે આને લઈને કંઈ તમારા અંદર એવી વસ્તુ આવી જાય કે હવે તો આ થવાનું જ છે. આવું નથી. પણ આ એક વસ્તુ છે ને, સિવિલ ડિફેન્સ જે છે એને અંદર આપણું દેશ તો બહુ સિક્યોર છે. આજે 54 વર્ષ પછી સાયરન વગાડવાનો પહેલો મોકો આવ્યો છે, 54 વર્ષ પછી. પણ ઇઝરાયલ જેવો કન્ટ્રી જ્યાં રોજ આવા સાયરન વાગે છે, જ્યાં રોજ આવા અટેક થાય છે, જ્યાં રોજ આવી વસ્તુઓ થાય છે, એ લોકોને સ્કૂલમાંથી જ આ ટ્રેનિંગ અપાતી હોય છે, જ્યાં આપણે ત્યાં હવે આપવી જ જોઈએ એવું મને લાગે છે. અને વર્ષોથી હું કહેતો આવ્યો છું કે સ્કૂલમાંથી જ ફરજિયાત આર્મી ટ્રેનિંગ દરેક વ્યક્તિને આપવી જરૂરી છે. કારણ કે તમારી પાસે સેલ્ફ ડિફેન્સ સિસ્ટમ છે, તમારી પાસે સિવિલ ડિફેન્સ સિસ્ટમ છે, તો પાકિસ્તાન જેવા 50 દેશોની બી આર્મી તમારા ઉપર અટેક કરે તો તમે સર્વાઈવ કરી શકો, તમે જીતી શકો છો. હવે હું મુફદ્દલની રિક્વેસ્ટ કરીશ કે તમે બધા જ ગ્રાફિક્સ અને બેક ટુ બેક કેવી રીતે ચલાવવાનું છે બતાવો, એક એક વસ્તુ બતાવો જેથી લોકોને ખબર પડે. જી બિલકુલ. અને એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું સર પાસેથી, કારણ કે એમણે તો ઇન્ટરનેશનલ બોર્ડર કે પછી એલઓસી પર ઘણા લાંબા સમયથી રિપોર્ટિંગ કર્યું છે અને સાથે સાથે ઘણા એવા જાણકાર લોકો સાથે પણ તેમણે સંવાદ કર્યો છે જે લોકો એ 1917 વોર વખતે પણ ત્યાં હાજર હતા અને જ્યારે આવું રિહર્સલ કરવામાં આવ્યું હતું ત્યારે મંજર શું હતો અને જ્યારે આવતીકાલે ગુજરાતમાં પણ ટોટલ 17 થી 18 એટલા પ્લેસ ગુજરાતમાં આઈડેન્ટિફાઈ નક્કી થઈ ચૂક્યા છે જ્યાં આવી સાયરન વાગવાની છે. આવી સાયરન વાગે ત્યારે આખરે શું કરવું? તમે પણ આ સાયરન કેવું વાગશે એ બતાવો. પહેલા સાયરન વાગે તો કેવી અવાજ આવે? ધીમેથી ફાસ્ટ જતી હોય અને ફાસ્ટ થી ધીમે થતી હોય. અને આ સૌથી અગત્યની છે. આનો વોઇસ તમે ફૂલ કરીને બતાવો કે કેવી સાયરન વાગે છે. બિલકુલ. સાયરનની જે અવાજ છે, બીજા વિન્ડોમાં બતાવજો, જો એક્સપ્લેન કરીએ. સાયરનની જે અવાજ છે એનો ફ્લોના આધારે જે નક્કી કરાતું હોય છે ઘણી બધી વસ્તુઓ. એટલે કે સાયરન ધીમે 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 ચાલુ થાય છે, એક પીક ઉપર પહોંચે છે અને પછી ત્યાંથી ડાઉન થતું હોય છે. જ્યારે પીક ઉપર પહોંચે ત્યારે તમારે ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે. સાયરન ધીમે ધીમે ચાલુ થાય છે એનો મતલબ એમ છે કે કંઈક ને કંઈક વસ્તુ આવવાની છે. સાયરન પીક ઉપર જઈને પાછું ધીમું પડી જાય છે એનો મતલબ એમ છે કે ખતરો હાલ પૂરતો ટળ્યો છે, એ નીકળી ગયું છે. ફરી વાગે એટલે ફરી અટેક થવાની સંભાવના છે. એટલે વારે ઘડી સાયરનની આવાજ ઉપરથી તમારે ધ્યાન રાખવું જોઈએ અને આવી આવાજથી તમારે ડરવાની જરૂરત નથી. હાલ કાલે એટલે આવતીકાલે 7 મઈના દિવસે આપણા ગુજરાતમાં સમગ્ર દેશમાં જે મોક ડ્રીલ થવાની છે એ મોક ડ્રીલનો ભાગ રૂપે આ વસ્તુ છે. અત્યારે કોઈ યુદ્ધ ચાલુ નથી થઈ ગયું એટલે કોઈ પણ વસ્તુમાં આ એક ગલતફહેમી લોકોમાં ના આવે, નાસભાગ ના મચી જાય, કોઈ પ્રકારની અફડાતફડી ના થાય. આ ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. માત્ર ને માત્ર સાવચેતીના ભાગરૂપે તમારે તૈયાર રહેવાનું છે. બ્લેકઆઉટ કહીએ ત્યારે સંપૂર્ણ બ્લેકઆઉટ કરી દેવાનું છે. એક નાની મેણબત્તી કે લાઇટર કે કોઈ બી પ્રકારની હેડલાઇટ, જનરેટર આનો ઉપયોગ નથી કરવાનો. આ બ્લેકઆઉટની વાત છે. જો પછી તમને એવી સૂચના મળે કે તમારે સુરક્ષિત જગ્યા ઉપર જવાનું છે તો સુરક્ષિત જગ્યાએ કઈ હોઈ શકે છે? હેવી સ્ટ્રક્ચરનો તમારે સહારો લેવો જોઈએ. હેવી સ્ટ્રક્ચરનો સહારો કેમ લેવો જોઈએ? કેમ કે આપણા ઉપર સૌથી મોટી ભીતિ જો કહેવાય, જો થાય તો એ થાય તોના માં એક જ છે કે તમારે એરિયલ અટેક તમારા ઉપર થઈ શકે. અને એરિયલ અટેક જ્યારે થશે ત્યારે તમારે હેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નીચે તમારે પોતાની જાતને સુરક્ષિત રાખવાનું છે, પોતાની સોસાયટીને સુરક્ષિત રાખવાની છે. મોટા પાયે બધા આપણા બિલ્ડિંગો હાલ બધા બન્યા છે, એનો બેસમેન્ટ સૌથી સુરક્ષિત કહેવાઈ શકે છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. જો ભૂલા ભટકે કોઈ મિસાઇલ પડી જાય અને આગ લાગે તો ઇવેક્યુએશન કેવી રીતે કરવું છે, એટલે ફાસ્ટ લોકોને ત્યાંથી કેવી રીતે બહાર કાઢીને સુરક્ષિત ખસેડવાના છે, આ સૌથી મોટી જવાબદારી છે. અને એના બાદ જો આમાં કોઈ હતાહત ભૂલે ચૂકે થઈ ગયું
તો એને પ્રાથમિક સારવાર આપીને હોસ્પિટલ કેવી રીતે ખસેડવાની આ એક મહત્વપૂર્ણ જવાબદારી છે. એટલે આપણે કોઈ બોર્ડર ઉપર જઈને બંદૂક હાથમાં પકડીને આતંકવાદીઓ કે સેના સાથે લડવાની જરૂરત નથી, પણ પોતાની જાતને, પોતાની સોસાયટીને, પોતાના મિત્રોને, પોતાના પરિવારને આપણે કેવી રીતે સાવચેતી રાખી શકીએ એનો આ મહત્વપૂર્ણ મોક ડ્રિલ છે અને આની જ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. જી બિલકુલ, એની આપણે ધ્યાન રાખવાનું છે. અને જ્યારે પણ આવી સાયરન વાગે, તમે કોઈ પણ વિસ્તારમાં છો, એ શોપિંગ કોમ્પ્લેક્સ છે, કોઈ મોલ છે, કોઈ એવો વિસ્તાર છે કે પછી એવો બિઝનેસ એરિયા છે, તમે એવું હેવી સ્ટ્રક્ચર શોધી લો અને ત્યાં ઘૂસી જાઓ. અને આ ક્ષણ એવી છે કે સૌ કોઈએ એકતા બતાવવાની છે. આપણો દેશ અત્યારે એક છે, એક સૂર બતાવી રહ્યો છે. પરંતુ જ્યારે આવી સ્થિતિ થાય, ઘણા બધા એવા લોકો પણ હોય છે કે જે ના પાડે છે ભાઈ અમારા વિસ્તારમાં ના આવો, પરંતુ તમારી એ જવાબદારી બને છે કે જ્યારે આવી સ્થિતિ થાય તો ત્યાં આવનારા લોકોને પણ તમે એક સુરક્ષિત માહોલ આપો. અને ઘણી બધી કન્ફ્યુઝન આજની તારીખમાં પણ છે, એ દૂર થવી એટલા માટે જરૂરી છે. અત્યારે આપણે કોઈ વોર પોઝિશનમાં નથી. અત્યારે ફક્ત એક સાયકોલોજીકલ મેસેજ લોકોને આપવામાં એ આવી રહ્યો છે, જો કદાચ એવું થાય તો આપણે આવું કરી શકીએ છીએ. તમે પેનિક ન થાઓ, તમે ડરો નહીં. એટલે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે અને આવા રિહર્સલ તો વિદેશમાં અનેકવાર થતા હોય છે. આપણા અહીંયા એટલે 50 વર્ષ બાદ થઈ રહ્યું છે એટલે તમને અજુગતું લાગી રહ્યું છે. અને વિકાસ જરૂરી એટલે છે કારણ કે આટલું મોટું દેશ છે અને આપણા ચારે બાજુ જો દુશ્મનો બેઠા હોય તો પોતાને જાતને કેવી રીતે સિક્યોર રાખવું છે, પોતાને કન્ટ્રીને કેવી રીતે સિક્યોર રાખવું છે, આ બધાને આવડવું જ જોઈએ. મારી દ્રષ્ટિએ તો ભારતનું સિવિલ ડિફેન્સ સિસ્ટમ એટલું મજબૂત હોવું જોઈએ જેના કારણે સ્કૂલમાંથી જ દરેક વસ્તુની તાલીમ થઈ જાય. અને આટલું જ નહીં, મેં બધા એલઓસીના લગભગ 22થી વધુ ગામડાઓ મેં જાતે કવર કર્યા છે અને ત્યાં એવી પરિસ્થિતિઓ જોઈ છે જ્યારે ભારત પાકિસ્તાનના વચ્ચે સીઝ ફાયરનો વાયોલેશન થાય ત્યારે હેવી ફાયર આવે, ઘણીવાર શેલિંગ થતી હોય છે. અને આ શેલિંગ જ્યારે થાય ત્યારે બોર્ડરના લોકો કેવી રીતે પોતાને સિક્યોર રાખે છે એ ટ્રેનિંગ અને એ મોક ડ્રીલ બી મેં મારા નજરે જોઈ છે. એવી રિયલ ટાઈમ શેલિંગ બી અમે ફેસ કરેલી છે. અને એ સમય ઉપર જે સ્કૂલો ચાલતા હોય બંકોરોમાં જતા રહે, આવા સાયરન ત્યાં વાગે જ છે. જો કાશ્મીરના એલઓસી ઉપર તમે જાઓ, જમ્મુના આઈબી બોર્ડર પાસે તમે જાઓ તો આવા સાયરન તમારે ત્યાં અક્ષર વર્ષમાં 15થી 20 વાર તો તમારે સાંભળવા જ પડે છે. એટલે ત્યાંના લોકો ટ્રેન્ડ છે, પણ આ ટ્રેનિંગ દરેક જગ્યાએ આપવાની છે. આપણે રાજસ્થાન અને ગુજરાતનું બી બહુ મોટું બોર્ડર છે, પણ રાજસ્થાન અને ગુજરાતનું બોર્ડર આઈબી છે એટલે દરેક જગ્યા પર ફેન્સિંગ લાગેલી છે. પણ એને આજુબાજુ જે ગામડાઓ છે એમાં બી 1971માં જ્યારે લડાઈ થઈ ત્યારે એ લોકો ખૂબ મોટો રોલ અદા કર્યો. એક બહુ જ મોટી વાત હું તમને કહેવા જાઉં છું. કેટલા લોકોએ આપણા માધાપુરની વીરાંગનાઓની સ્ટોરી સાંભળી છે, કેટલા લોકોએ એ જોયું છે કે જ્યારે પાકિસ્તાનના હુમલાઓથી આપણો રનવે તોડી નાખ્યો ત્યારે એ રનવે તાત્કાલિક માધાપુરની મહિલાઓએ એ રનવે તૈયાર કરીને આપણા પાકિસ્તાન ઉપર અટેક કર્યો છે. આ સ્ટોરી જોઈને, આ સ્ટોરી એક ફિલ્મ પણ હતી, ભુજ. અને આ માધાપરની વીરાંગનાઓનું સન્માન બી આપણે જોયું છે, તો વારે ઘડી આપણે એમને યાદ કરતા હોઈએ છીએ. તો બસ આ શું છે, આ જ તો સિવિલ ડિફેન્સ છે કે જો માધાપરની મહિલાઓને ખબર હતી કે અહીંયાથી આ બનાવવાનું છે તો આપણા દેશના જવાનો ફોર્સેસના કહેવા ઉપર એ લોકોએ રાતરમાં આખો ને આખી હવાઈ પટ્ટી બનાવી દીધી, રનવે બનાવી દીધો. આ રનવે બનાવી દેવાની કૌશલ્ય આ જ તો સૌથી મોટી દેશ સેવા હતી અને એના કારણે જ આપણે પાકિસ્તાન ઉપર વિજય પ્રાપ્ત કરી શક્યા. બસ આ જ વાત છે. તમે કેટલા રેડી છો તમે કમેન્ટ કરીને જણાવો. તમે તમારા સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં લખો કે તમારામાં એવી શું સ્કિલ છે કે જ્યારે દેશમાં આવી પરિસ્થિતિ બનશે તમે શું કરશો. આ જ તમારા ઉપર કહેવાની જરૂરત છે કે તમે સારું મેડિકલ જાણો છો, તમે રેસ્ક્યુ કરવામાં એક્સપર્ટ છો કે કેમ, તમે ભીડ કંટ્રોલ કરી શકો છો કે કેમ, તમે લોકોને સુરક્ષિત ખસેડી શકો છો કે કેમ, તમે ફર્સ્ટ એડ આપી શકો છો કે કેમ, તમે ટ્રાફિક મેનેજમેન્ટ કરી શકો છો કે કેમ, તમે લોકોને ખાવા પીણાની જરૂરતની સામગ્રીઓ પહોંચાડી શકો છો કે કેમ, તમે સીપીઆર આપી શકો છો કે કેમ. આ બધા જ દેશ સેવાના કાર્યો છે. આ બધા જ આપણી એલર્ટનેસ, આપણી સિરિયસનેસ બતાવે છે કે તમે થઈ જાઓ તૈયાર. આવી કોઈ પરિસ્થિતિ આવી તો દેશ માટે તમારે લડવું પડશે. આ લડવાની વાત એ જ છે કે તમે દેશ માટે કેવી રીતે સારી રીતે કાર્ય કરી શકો છો. બસ આ જ સૌથી અગત્યની વાત છે. એકવાર ફરી સાયરન બતાવો, સાયરન વજાડીને બતાવો કે કાલે કેવા સાયરન વાગવાના છે અને એનાથી ગભરાવા નથી, તૈયારી બતાવવાની છે. આ વાત ખૂબ જરૂરી છે.
બિલકુલ, ફરી એકવાર આપણે સાયરન સાંભળીએ કે આવતીકાલે જ્યારે મોક ડ્રીલ થશે ત્યારે કેવી સાયરન આપને સાંભળવા મળશે. સાંભળો. તો તમે સાંભળ્યો, આ સાયરનનો અવાજ લગભગ 1 મિનિટ સુધી 60 સેકન્ડ સુધી એનો અવાજ આવશે. જો રિપીટ થઈ રહ્યું છે તો તમે સમજી જાઓ કે તમારે એલર્ટ રહેવાનું છે. તમે સાવચેત રહો તો કોઈ ડરના માહોલમાં ન રહો, એટલા માટે આ અત્યારે આ પ્રેક્ટિસ થઈ રહી છે. અમારી સાથે સિનિયર પત્રકાર ધર્મેશ વેદ પણ જોડાયેલા છે, એમની સાથે પણ વાતચીત કરીએ. ધર્મેશજી, 1971નું મંજર કદાચ તમે પણ જોયો છે, ત્યારે પણ આવી સાયરન વાગતી હશે, ડ્રીલ થતી હશે, ત્યારે તમે શું અનુભવ્યું? તમે તમારી નજરે શું જોયું હતું? વિકાસ, અત્યારે જે ગાઈડલાઈન આવી છે ને એ 71માં ભલે મારું બાળપણ હતું, પણ મેં વિશ્વ પ્રસિદ્ધ સોમનાથનો વતની છું અને સોમનાથમાં આ બધું જોયેલું છે. સોમનાથની આસપાસ 35 જેટલા આ જે બંકર કહેવાય છે એ રીતના સુરક્ષિત ખાડા કરવામાં આવતા હતા અને અમને ટ્રેનિંગ આપવામાં આવી હતી. એટલે એક શેરીમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી કે કાંઈ પણ થાય તો તમારે સીધું જ આ ખાડાની અંદર ઊંધા રીતે સૂઈ જવું, આ તમામ વસ્તુ કહેતા હતા. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે અંધારપટ, બ્લેકઆઉટમાં સાંજની દીવોબત્તી પણ, જે કહેવાય સાયમમાં તમામ લોકોના ધર્મમાં દીવાબત્તી થતા એ પણ નહોતા થતા. અને રાત્રે લોકો એક પણ લાઇટનું અજવાળું ન આવે, કારણ કે અમે કોસ્ટલ એરિયા, અમારે કરાચી બહુ નજીક છે અરબી સમુદ્ર, અને એને કારણે સોમનાથ મંદિર હોવાથી અમને એ યાદ આવે છે કે ભલે હું મારું નાનું બાળપણ હતું પણ મને યાદ છે કે સવારે 4 વાગ્યા સુધી શેરીમાં લોકો ખાટલા નાખીને યુદ્ધની વાતો કરતા હતા. એટલે અત્યારે જે પગલાં લેવાઈ રહ્યા છે એ યુદ્ધ પૂર્વેના છે, ખૂબ જરૂરી છે અને સમજણપૂર્વકના છે. અને આવું કાંઈ થાય ત્યારે ભાગદોડ ન હોવી જોઈએ. આ રિહર્સલ છે, આવી સાયરનો પણ સાંભળી છે. અને દરેક વિસ્તારમાં સોમનાથ અને વેરાવળના 35 ખાડાઓ અલગ અલગ વિસ્તારોમાં બન્યા હતા. અને આ યુદ્ધ જ્યારે 1971નું છે ત્યારે આ તૈયારીઓ અમે નજરે જોઈતી હતી, અને જ્યારે યુદ્ધ થયું ત્યારે પણ આ બધું થતું હતું એ નજરે જોયું છે. જી બિલકુલ, આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ. આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ હરેન ગાંધી પણ જોડાવાના છે, એમની સાથે વાત કરીશું. પરંતુ એ પહેલા ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે, એ સમાચાર જોઈ લે. યુદ્ધની સ્થિતિને લઈ કાલે દેશભરમાં મોટી મોક ડ્રીલ થવા જઈ રહી છે, ને એટલા માટે જ ગુજરાતમાં હાઈ એલર્ટ છે. મુખ્ય સચિવો સાથે ગૃહ સચિવની બેઠક મળી. આવતીકાલે દેશના 244 જિલ્લામાં એક સાથે ડ્રીલ થવાની છે. સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ અંગે મહત્વની સમીક્ષા બેઠક થઈ રહી છે ગાંધીનગરમાં. એક બાદ એક બેઠકોનો દોર યથાવત. બિલકુલ વિકાસ, અને ફક્ત ગાંધીનગરમાં નહીં, દેશના બધા જ જે રાજ્યોમાં જ્યાં જ્યાં અલર્ટ અપાયા છે, જ્યાં જ્યાં યુનિયન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બધાને કીધું છે કે મોક ડ્રીલ કરવાની છે, ત્યાં બધા જ અત્યારે આવી જ પરિસ્થિતિ છે. શું કામ દેશ તૈયાર ના રહે એના માટે આ વસ્તુ છે. દેશ સંપૂર્ણ તૈયાર છે, ફોજ તૈયાર છે, આર્મી, નેવી, એરફોર્સ, બધા લોકો, આપણી સીઆરપીએફ, સીઆઈએસએફ, બીએસએફ, પેરા મિલિટરી ફોર્सेस, સિવિલ ડિફેન્સ, બધા લોકો તૈયાર છે. પણ દેશની એકતા બી અત્યારે એટલી જબરજસ્ત છે. પણ એના સાથે સાથે પોતાની રક્ષા કરવી બી આપણી જરૂરિયાત છે. જો ભારત દેશમાં કોઈ બી એક વ્યક્તિની બી હતાહત થઈ તો પાકિસ્તાનીઓ ત્યાં જશ્ન મનાવશે. આપણે એમને જશ્ન નથી મનાવવા દેવાના. આ જ મોટી વાત છે. એટલે પોતાનું રક્ષણ કરવું, અત્યારે કુરબાની નથી આપવાની, અત્યારે બલિદાન નથી આપવાનું, પોતાને સાચવી ને બીજાના લેવાના છે. જીવ એ આપણે નથી લેવાના, એ આપણે આર્મી, નેવી, એરફોર્સ લેશે આતંકવાદીઓના, પણ આપણે પોતાના જીવનું રક્ષણ કરવાનું છે. એ જ સૌથી મોટી દેશ સેવા છે. કારણ કે જો આપણે ત્યાં આવી કોઈ વસ્તુ થાય અને પછી જો કોઈ હતાહત થાય તો એ લોકોને તો મજા પડી જાય. બીજા મહત્વના સમાચાર મળી રહ્યા છે, એ પણ જોઈ લઈએ. સાયરનની મોક ડ્રીલને લઈ ગુજરાતમાં તૈયારીઓ થઈ રહી છે. મેં જે હમણાં કહ્યું, ગાંધીનગરમાં એક બાદ એક બેઠક મળી રહી છે, ને જે અમારા સાહેબે કહ્યું કે અત્યારે એકતા બતાવવાનો સમય છે. જે લોકો 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ફક્ત સફેદ કપડાં પહેરીને તિરંગાને સલામી આપી દે છે ને પછી સોશિયલ મીડિયામાં ફોટો મૂકી દે છે, હવે ખરા અર્થમાં તમારે પોતાની રાષ્ટ્રભક્તિ બતાવવાની છે, દેશપ્રેમ બતાવવાનો છે, એકતા બતાવવાની છે. એ સમય હવે આવી ચૂક્યો છે. જે લોકો કહેતા હોય છે ને અમે દેશ માટે તૈયાર છીએ, તમારે લડવા નથી જવાનું, તમારે સરહદ પર નથી જવાનું, પરંતુ શહેરમાં પોતાના વિસ્તારમાં જ રહીને તમે દેશ સેવા કેવી રીતે કરી શકો છો, એ આ મોકો છે. બિલકુલ. અને એના સાથે સાથે જો હું વાત કરું તમને, અત્યારે આપણી રાજ્ય સરકાર તૈયાર છે, આપણે ફૂટેજ બી બતાવી રહ્યા છે, કેન્દ્ર સરકાર બી આપણી તૈયાર છે, સિવિલ ડિફેન્સ બી સિસ્ટમ તૈયાર છે, જે ફાયર બ્રિગેડ. અચ્છા, બીજી એક ખાસ બાબત એ છે કે લોકોના મનમાં એવો સવાલ આવતો હશે કે આપણા પાસે ફાયર બ્રિગેડ છે, આપણા પાસે હોસ્પિટલો છે, આપણા પાસે પોલીસ છે, આપણા પાસે અર્ધલશ્કરી દળ છે, આપણી પાસે સેના છે, તો પછી શું કામ લોકો સાથે મોક ડ્રીલ? તો આજ હું તેમને કહેવા માંગુ છું, આપણા પાસે બધા જ સંસાધનો છે.
આપણે હાઈલી ઇક્વિપ્ડ છે, આપણે બધી જ રીતે તૈયાર છીએ, પણ જ્યારે દેશ ઉપર ખતરો આવે કે જ્યારે અનપ્રોફેશનલ આર્મીના હાથમાં આમાં કેવું છે કે બંદરના હાથમાં બંદૂક આપી દીધી તો એ એમના વિચારક મારે ક્યાં ચલાવવાની છે. એ જ વાત છે. પાકિસ્તાનમાં જેહાદીઓના એટલા ભયંકર બ્રેન વોશ છે કે એમના હાથમાં મિસાઇલો ને એમના હાથમાં તોપ ગોળા બંદૂકો આપી દો તમે, અને પછી એના પોતાના ઇમોશનલ અત્યાચાર, જિહાદી અત્યાચારમાં ભરાઈ અને કોઈ એવું કૃત્ય કરી જાય જે પ્રોફેશનલિઝમ તરીકે ના કર્યું હોય. પણ આપણે કહીએ ને કે જંગ મેં સબ જાયજ હે, તો આપણે એવું સમજી લઈએ કે પાકિસ્તાન ગમે તે વસ્તુ કરી શકે છે. આપણે વળતો જવાબ આપીશું, પોતાની રક્ષણ કરીશું. આપણી આર્મી, નેવી, એરફોર્સ, આપણી પોલીસ, આપણી ફાયર બ્રિગેડ, આપણા હોસ્પિટલ ખડે પગે છે, બધું જ છે. પણ છતાંય ક્યાં બી જરૂરત પડી ગઈ, જ્યાં એવી જગ્યા જ્યાં ફાયર બ્રિગેડ 4-5 જગ્યા ઉપર લડતી હોય ને તમારે જતો શું કરશો તમે? પોતાના ઘરમાં કંબલ છે, પોતાના ઘરમાં નાના ગાદલાઓ છે, એને પાણીમાં ભીગોઈ અને તાત્કાલિક જ્યાં આગ લાગી હોય એના ઉપર નાખી શકો છો. કોઈ માણસ સળગતો હોય તો તમે ત્યારે એમ વિચાર કરવા જશો કે ફાયર બ્રિગેડ આવે? જાતે એને બચાવવાની જવાબદારી છે. કોઈ માણસને વાગી ગયું હોય કે કોઈ માણસ દબાઈ ગયો હોય કાટમાળમાં, તો એ સમયે એનડીઆરએફ, એસડીઆરએફ બધા લોકો આવશે, એ વાત બરાબર છે. પણ ના આવ્યા ત્યારે તમારે શું કરવાનું છે કે તમે એ રીતે એને કેવી રીતે જીવ બચાવી શકો, એનું રેસ્ક્યુ કેવી રીતે કરી શકો છો, એને હોસ્પિટલ કેવી રીતે પહોંચાડી શકો. એમ્બ્યુલન્સ છે, 108 દરેક ગામડે ગામ છે, નથી એવું નથી. પણ જો કદાચ ના આવી એમ્બ્યુલન્સ કે એમ્બ્યુલન્સ બીજે હોય તો પોતાની ગાડીમાં લઈ જવાની ફરજ આવડવી જોઈએ. બસ આ રેડીનેસ, અલર્ટનેસ સિવાય બીજું કાંઈ જ નથી. બહુ સિમ્પલ શબ્દોમાં વસ્તુ છે કે તમારે તૈયારી રાખવાની છે. પોતાની જે બી સ્કિલ છે, તમે સારા ડ્રાઈવર છો તો લોકોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ પહોંચાડવા મદદ કરો. તમને ફાયર ફાઇટર તમે કોર્સ કરેલો છે કે તમને ખબર છે કે ફાયર ફાઇટિંગ કેવી રીતે કરવી છે, તો બસ ત્યાં ફાયર લાગે તો તમે પહોંચી જાઓ અને ત્યાં તમે ફાયર ફાઇટિંગ કરી લો. તમે મેડિકલમાં એક્સપર્ટ છો તો લોકોને મેડિકલની સેવાઓ આપો. તમે નર્સિંગ કરી શકો છો, તમે ફર્સ્ટ એડ આપી શકો છો, તમે સીપીઆરની ટ્રેનિંગ આપી શકો છો. બસ તમારે એ આપવાનું છે. આટલી જ વાત છે. તમે ભીડ સારી રીતે, તમે લીડરશિપ સ્કિલ છે, તમે ભીડ કંટ્રોલ કરી શકો છો. તો ભારે સંખ્યામાં લોકો જો બહાર આવે તો એમને એક જગ્યા ઉપર કોઈ ભાગમ ભાગ ના મચે, કોઈ હતાહત ના થાય, એના માટે કેવી રીતે સિક્યોર કરી શકો છો. તમે સારા કન્ટેન્ટ ક્રિએટર છો તો કૃપા કરીને અફવા ના ફેલાય એના માટે તૈયારી કરો. તમે લોકોને એજ્યુકેટ કરો, તમે લોકોને મોટિવેટ કરો, તમે લોકોને તૈયારી બતાવો. આ બધી જ વસ્તુઓ છે. જો તમે મેડિકલ સ્ટોર ચલાવતા હો અને તમારી પાસે જે તે સમયે આવી ઘટના બને તો કોઈ પૈસા આપીને ખરીદે એના કરતાં જાતે આપણી દવાઓ લઈને પહોંચાડી દેવાની જરૂરિયાત હોય, એ જ સાચી દેશ સેવા છે. આ દરેક જગ્યા ઉપર. બીજું, આવી કોઈ ખરા અર્થમાં આવું કોઈ થઈ જાય, આવું નથી થવાનું, મને 100% વિશ્વાસ છે. પણ જો આવું થઈ જાય તો જે લોકો અલગ અલગ જગ્યા ઉપર શેલ્ટર છે એને સારું જમવાનું આપી શકો કે કેમ, એમને પાણી પહોંચાડી શકો કે કેમ, ત્યાં વયોવૃદ્ધ હોય તો એમને દવાઓ પહોંચાડી શકો કે કેમ. આ બધી જ તૈયારીઓ આપણે રાખવાની છે. આ જ સાચા અર્થમાં સિવિલ ડિફેન્સ છે.